રાજ્યના છેવાડાના વિસ્તાર વલસાડમાં લવ જેહાદનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ અને જૈન સમાજના આગેવાનોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું છે। સંગઠનનો આક્ષેપ છે કે સોશિયલ મીડિયા અને ખોટી ઓળખના આધારે કેટલીક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી આંતરધર્મીય લગ્ન માટે પ્રેરિત કરવામાં આવે છે। મહારાષ્ટ્ર અને ગુજરાતની સીમા પરના બોરડી વિસ્તારની બે યુવતીઓના વિધર્મી યુવકો સાથે થયેલા લગ્ન બાદ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે। સરહદી વિસ્તારોમાં અલગ અલગ રાજ્યના કાયદાઓ અને પ્રક્રિયાનો લાભ લઈને લગ્ન કરવામાં આવતા હોવાના બનાવો સામે આવ્યાનો દાવો કર્યો છે। ઉમરગામ તાલુકો ત્યાંની બેન દીકરીઓને ફોસલાવી અને એની આજુબાજુ જે મહારાષ્ટ્રના જે ગામો લાગ્યા છે એ મહારાષ્ટ્રમાં ગોલવડ, બોરડી, દાણુની પણ દીકરીઓને, હિન્દુ દીકરીઓને ફોસલાવીને એ લોકોને લવ જેહાદના નામે સમજો કે એ લોકો ભલે નામ પોતાનું રાખે છે, પરંતુ માતા પિતાની રજામંદી વગર, માતા પિતાને